હસમુખ પટેલ સાહેબે કીધું હતું જ કે પેપર ચોંકાવનારું આવશે. એ પેપર ખરેખર ચોંકાવનારું છે અને અત્યારે તમારી સૌથી વધુ ઉત્સુકતા એ જાણવાની હશે કે દરેક પ્રશ્નમાં જવાબ સાચો કયો છે અને મારો ટોટલ સ્કોર કેટલો થાય છે. એ દૃષ્ટિથી કોઈ માર્કેટિંગ નહીં, કોઈ એન્ટરટેનમેન્ટ નહીં, સીધો પ્રશ્નનો અમારી દૃષ્ટિથી સાચો જવાબ આપવાની અમે અહીંયા કોશિશ કરી રહ્યા છીએ. અને અમારી પાસે જે અત્યારે પેપર છે એ એફ સિરીઝનું પેપર છે અને એ એફ સિરીઝના પેપર અંતર્ગત આપણે 100 પ્રશ્નોના અમારી દૃષ્ટિથી જે જવાબો છે એ રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એમાં પહેલો પ્રશ્ન ગુજરાતી ભાષાથી જોડાયેલો છે કે જેમાં નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં બધી જોડણી સાચી છે. આ પ્રશ્નનો જવાબ બી આવશે. જૂનું, જૂનવાણી અને જબરદસ્ત આ જોડણી બધી જ સાચી છે. બાકીના વિકલ્પોમાં રજૂ થયેલી જોડણીમાં કોઈ ને કોઈ શબ્દમાં મિસ્ટેક છે એટલે આપણે એને સાચી કહી શકીએ નહીં. પ્રશ્ન નંબર 2 લેશું. પ્રશ્ન નંબર 2 બતાવે છે રશિયા યુક્રેન યુદ્ધને કારણે આ ભૂક્ષેત્ર સમાચારમાં છે નીચેના પૈકી કયા દેશો યુક્રેનની સરહદે આવેલા છે. તો આપણે જો ફિનલેન્ડને હટાવી દઈએ તો બાકીના તમામ દેશો યુક્રેનની સરહદે આવેલા છે અને એ દૃષ્ટિથી ફિનલેન્ડ અને એસ્ટોનિયાને હટાવી દઈએ તો બધા જ દેશો આવેલા છે. તો એ દૃષ્ટિથી ફક્ત 1, 3, 4 અને 6 એટલે કે સી જવાબ રહેશે, જેમાં બેલારુસ, પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આપણે ત્રીજો પ્રશ્ન લેશું. બીજા પ્રશ્નનો જવાબ સી રહેશે. ત્રીજો પ્રશ્ન લેશું. ગુજરાતના સ્થાપત્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા જે 4 વિધાનો રજૂ થયા છે એમાંથી ચોથું વિધાન પ્રદ્યુમન સુરી નામના જૈન મુનિએ પાલિતાણાના શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો બંધાવ્યા હતા. આ વિધાન સાચું માની શકાય એમ નથી. બાકીના 3 વિધાનો સાચા છે અને માટે જવાબ ફક્ત 1, 2 અને 3 રહેશે. પ્રદ્યુમન સુરી નામના સાધુ નહીં પરંતુ પ્રદ્યુમન શાહ નામના એક વ્યક્તિ જે ગોહિલવાડના હતા એમણે શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો બંધાવ્યા છે. અહીંયા પ્રદ્યુમન સુરી સાધુ દર્શાવે છે, મુનિ દર્શાવે છે એટલે આપણે વિધાનને સાચું માની રહ્યા નથી. તેમ છતાં કોઈ ફેક્ટ ઇસ્યુ ઊભો થાય તો અમે અમારો વ્યૂ બદલવા માટે જો સાચા તથ્ય રજૂ કરશો તો અમે અમારો વ્યૂ બદલીશું. એમાં કોઈ જડ દ્રષ્ટિબિંદુ છે નહીં. પ્રશ્ન નંબર 4 લઈએ. પ્રશ્ન 3નો જવાબ એ. પ્રશ્ન નંબર 4 લઈએ. રાજ્યપાલની સત્તાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ વિધાનોમાં રાજ્યપાલ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. વિધાન ખોટું છે. રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. વિધાન સાચું છે. અને આ દ્રષ્ટિથી જવાબ ફક્ત 2 રહેશે એટલે કે બી ફોર બોમ્બે. ચોથા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. આપણે આગળ વધીશું. આપણે પેજ નંબર 2 ની અંતર્ગત જે પ્રશ્ન આપેલો છે 5મો એને આપણે ધ્યાને લેશું. 5મા પ્રશ્નમાં નોમિનલ રેટ ઉપર જીડીપીને લઈને 2 વિધાન રજૂ થયા છે. એમાંથી પ્રથમ વિધાન સાચું છે. 2022માં જ ભારત વિશ્વમાં 5મા સ્થાને પહોંચ્યું છે નોમિનલ રેટ ઉપર જીડીપીની દ્રષ્ટિથી. તો અહીંયા પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન એવું કહે છે કે ભારત આઝાદીના સમયે 6ઠું સ્થાન ધરાવતું હતું નોમિનલ રેટથી જીડીપીમાં. તો આ વિધાન સાચું નથી. એ સમય આપણી અર્થતંત્ર આઝાદી સમયે અત્યંત નાનો આકાર ધરાવતું હતું, લગભગ 2 થી 3 બિલિયન ડોલર સુધી જ સીમિત હતું એટલે બીજું વિધાન સાચું માની શકાશે નહીં. આ દ્રષ્ટિથી જવાબ એ રહેશે. ફક્ત પ્રથમ વિધાન સાચું છે. 5મા પ્રશ્નનો જવાબ એ રહેશે. આપણે હું ફરીથી રિપીટ કરું. એફ સિરીઝ, એફ ફોર ફાઇનાન્સ, એફ સિરીઝની આ ક્વેશ્ચન પેપરની કોપી છે જેના આધારે અમે આ જવાબો રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. મારા યુવાનો, 6થો પ્રશ્ન છે ગ્રીન હાઇડ્રોજનના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો. એમાં પહેલું છે કાર્બનની તીવ્રતા ઘટાડવા અને અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ઘટાડવા ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 2023-24ના બજેટમાં ફાળવણી કરી છે. યસ, એકદમ સાચી વાત છે. આ ફાળવણી કરી છે અને લગભગ 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ફાળવવામાં આવી છે. અંદાજિત છે, કોઈ નક્કર આંકડાનો દાવો કરતા નથી અમે. પ્રશ્નમાં બીજી જે વિધાન છે એ છે 2030 સુધીમાં 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. યસ, આ 5 MMTનું ટાર્ગેટ 2030 સુધીમાં જે વિધાન રજૂ થયું છે એ પણ સાચું છે. માટે પ્રશ્નનો જવાબ 6થા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ 1 અને 2 બંને રહેશે. 7મો પ્રશ્ન લેશું મારા યુવાનો. કોલેજના પ્રવાસમાં મેથેમેટિક્સનો છે.
કોલેજના પ્રવાસમાં 40 વિદ્યાર્થીઓ અને 60 વિદ્યાર્થીનીઓ ભાગ લે છે. પ્રવાસનો માથાદીઠ ખર્ચ ₹1200 થાય છે. વિદ્યાર્થીઓને ખર્ચમાં 40% છૂટ આપવાનો અને છૂટનો ખર્ચ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવાનો હોય તો દરેક વિદ્યાર્થીએ કેટલો ખર્ચ ચૂકવવાનો થાય? આ પ્રશ્નમાં જવાબ ₹1920 રહેશે. સી ફોર ચેન્નઈ 7મા પ્રશ્નનો જવાબ રહેશે. 8મા પ્રશ્ન ઉપર આવશું. અંગ્રેજી ભાષાનો છે. ધ ઓલ્ડ લેડી whom I met in your house is my neighbor. આ પ્રશ્નમાં સી ફોર ચેન્નઈ whom આનો ઓપ્શન રહેશે whose, who કે that એવા શબ્દ એમાં સાચા અમારી દ્રષ્ટિથી નથી. મારા યુવાનો, આપણે આગળના 9મા પ્રશ્નમાં આવીશું જે અગેન અંગ્રેજી ભાષાનો છે, જેનો જવાબ બી ફોર બોમ્બે ડ્રાય આવશે. હાઉ ડુ યુ થિંક ધ એન્ટ ફેલ્ટ ઓન ડ્રાય અ લીફ? તો આનો જવાબ બી ફોર બોમ્બે આવશે 9મા પ્રશ્નનો. 10મો પ્રશ્ન છે શુશ્રુષા શબ્દ માટે સંધિ વિગ્રહનો સાચો વિકલ્પ પસંદ કરો. આ એક ડિબેટેબલ ક્વેશ્ચન છે અને આને લઈને અમારી જે ટીમ છે એમાં થોડી એક પ્રકારની ડિબેટ રહી કે કયા કયા ઓપ્શન આવી શકે. તે છતાં અમે આંશિકપણે એવો વિચાર રજૂ કરીએ છીએ કે ડી ફોર દિલ્હી શુદ્ધ પ્લસ તૃષા આનો જવાબ હોઈ શકે. તે છતાં આ પ્રશ્નને લઈને અમે પણ શંકામાં છીએ કે આનો ખરેખર શું જવાબ હોઈ શકે. ફ્લેક્સિબલ નજરિયો છે, ફ્લેક્સિબલ અભિગમ છે, લચીલા અભિગમથી અમે અત્યારે ડી જવાબ રાખીએ છીએ. કોઈ વધુ બહેતર ફેક્ટ સામે આવ્યો તો ચોક્કસપણે આપણે આ વિષયમાં આ પ્રશ્નમાં આપણો ઓપ્શન ચેન્જ કરીશું. મારા યુવાનો, નવો પ્રશ્ન લઈએ. નવો પ્રશ્ન છે વિજિત શબ્દ ગુજરાતી ભાષાનો છે. વિજિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જીતાયેલું અને હારેલું એ બે સમાનાર્થી છે, માટે જવાબ માત્ર 1 અને 2 આવશે. બી ફોર બોમ્બે 11મા પ્રશ્નમાં. એ પછી 12મો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન JNNURM યોજના નીચેના પૈકી શેનાથી સંબંધિત છે? તો એ શહેરી આંતરમાળખાથી સંબંધિત છે અને એ સંદર્ભમાં શહેરી આંતરમાળખું આપણો સાચો જવાબ રહેશે. ડી ફોર દિલ્હી 12મા પ્રશ્નનો. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન ફૂલ ફોર્મ મને યાદ નહીં, ક્ષમા કરજો, પરંતુ જવાહરલાલ નહેરુ આ 2000 મનમોહનસિંહ સાહેબની જે યોજના હતી એની અંતર્ગત આ શરૂ કરવામાં આવેલું મનમોહનસિંહ સરકાર દ્વારા, અને એ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપે છે. એ પછી છે 13મો પ્રશ્ન. રાજા રામમોહન રાય વિશે લગભગ 4 વિધાનો રજૂ થયા છે. આ 4 વિધાનો એ બતાવે છે કે એમાં કયા કયા છે. ફર્સ્ટ, તેઓએ આત્મીય સભાની સ્થાપના કરી હતી, સાચું વિધાન છે. તેઓએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો, એ પણ સાચું વિધાન છે. તેઓએ હિન્દુ ધર્મનો ખ્રિસ્તી મિશનરીઓની ટીકાઓ સામે બચાવ કર્યો હતો. ડેફિનેટલી આવું કોઈ વિધાન અમારા વાંચવામાં સ્પષ્ટ રીતે આવ્યું નથી, પરંતુ ખ્રિસ્તી મિશનરીઓના વિચારો વિશે એમણે ઘણી જગ્યાએ ક્રિટિકલ એનાલિસિસ રજૂ કરેલું છે અને એ દ્રષ્ટિથી અમે માનીએ છીએ કે આ ત્રીજું વિધાન પણ સાચું હોઈ શકે. અહીંયા એક ઓર હકીકત બતાવવા માંગીશ કે રાજા રામમોહન રાય સાહેબે વેદો અને ઉપનિષદોના આધારે આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠતાને પણ પ્રકાશમાં લાવી હતી અને સંસ્કૃતિની અંદર સમાયેલા કેટલાક નબળા તત્વોને પણ આઈડેન્ટિફાઈ કર્યા હતા. તો એ દ્રષ્ટિથી અમે ત્રીજા વિધાનને સાચું માનીએ છીએ અને પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી 13માનો જવાબ 13મા પ્રશ્નનો ડી ફોર દિલ્હી રાખી રહ્યા છીએ. 14મો પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રપતિના સંબંધના સત્તાઓના સંબંધમાં જે 4 વિધાન રજૂ થયા છે એ 4 વિધાનની સ્પષ્ટતા આપવામાં આવી છે. એમાં પહેલું છે તેઓ રાજ્યપાલની નિમણૂક કરે છે, સાચું છે. તેઓ સેનાની 3 પાંખના વડા છે, સાચું વિધાન છે. તેઓ લોકસભાના સ્પીકરની નિમણૂક કરે છે, ખોટું વિધાન છે. સ્પીકર ચૂંટાતા હોય છે લોકસભાના સભ્યો દ્વારા. ચોથું, તેઓ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે, સાચું વિધાન છે. તો 1, 2 અને 4 જવાબ રહેશે અને એ દ્રષ્ટિથી ઓપ્શન ડી 14મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે. મારા યુવાનો, આપણે 15મા પ્રશ્ન ઉપર આવીશું અને 15મા પ્રશ્નમાં આપણે એક જોડકું સુનિશ્ચિત કરવાની કોશિશ કરશું. શહેર અને તે કઈ નદીના કિનારે વસેલું છે એની અંતર્ગત એ વાત આપણે રજૂ કરીશું. 15મા પ્રશ્નમાં લખનઉ ગોમતી નદીના કિનારે સાચું, પટણા ગંગા નદીના કિનારે સાચું, હૈદરાબાદ મુસી નદીના કિનારે સાચું અને મથુરા યમુના નદીના કિનારે એ પણ સાચું. 4 જોડકા સાચા હોવાથી 15મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી 1, 2, 3 અને 4 રહેશે.
16મો પ્રશ્ન લેશું મારા યુવાનો. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનું જે એક સંધિ છે, કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ ની પર્યાવરણલક્ષી સંધિ પરની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીનું આયોજન નીચેના પૈકી કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? મારા યુવાનો, મને યાદ આવે છે પ્રમાણે 2020-21માં આ કોન્ફરન્સ થયેલી અને એ દ્રષ્ટિથી આ આયોજન ગાંધીનગરમાં કરવામાં આવેલું. એ ફોર અમદાવાદ જવાબ આવશે. 17મો પ્રશ્ન લેશું. એક ગામની કુલ વસ્તી 1200 છે. મેથેમેટિક્સનો પ્રશ્ન છે. સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 5:3 હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? 750 સીધો જવાબ છે. 17મા પ્રશ્નનો ડી ફોર દિલ્હી. 18મો પ્રશ્ન અંગ્રેજી ભાષાનો છે. અંગ્રેજી ભાષાના સંદર્ભમાં આપણે જોશું કે વન ડે ધ મધર ઇન લો ઓફ સાંથાલ બ્રાઇડગ્રૂમ cooked a special dish for him when he visited her. તો બી ફોર બોમ્બે, cooked COOKED, cooked જવાબ આવશે. એ પછી 19મો પ્રશ્ન છે. what does the dotted line on the map show? તો does અહીંયા ખાલી જગ્યાની અંતર્ગત આવશે, માટે 19મા પ્રશ્નનો જવાબ એ ફોર અમદાવાદ આવશે. 20મો પ્રશ્ન લેશું. જે એક ગીતની પંક્તિ રજૂ થઈ છે, મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે. આ ગીતના કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબ છે, એટલે 20મા પ્રશ્નનો જવાબ એ ફોર અમદાવાદ આવશે. આપણે હવે 21મો પ્રશ્ન લેશું. 21મો પ્રશ્ન ક્ષમા કરજો, ગુજરાતી ભાષા ઉપર કેન્દ્રિત છે. હું ફરીથી યાદ અપાવું, એફ સિરીઝનું પેપર છે આ, એફ ફોર ફાઇનાન્સ. એક વાત ધ્યાનમાં રાખજો, અમારો ઉદ્દેશ તમને યથાશક્ય ત્વરિતપણે પ્રશ્નોના જવાબ સુનિશ્ચિત કરાવવાનો છે. મેં પહેલાં વાક્ય વાપરેલું નો માર્કેટિંગ, નો એન્ટરટેનમેન્ટ, ઓનલી એન્ડ ઓનલી ક્વેશ્ચન પેપર સોલ્યુશન, અને એ દિશામાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. 21મો પ્રશ્ન આવશે. આગળ અગવાળું ને પાછળ પછવાડું, આ કહેવતનો સાચો અર્થ છે આગળ પાછળ એકનું એક, માટે 21મા પ્રશ્નનો જવાબ રહેશે બી ફોર બોમ્બે. 22મો પ્રશ્ન લેશું. નીચેના પૈકી કયા દેશોમાં ભારતીય ઉપખંડના મૂળની વ્યક્તિ વડાપ્રધાન અથવા નાયબ વડાપ્રધાનના હોદ્દા ઉપર ફરજ બજાવે છે? મારા યુવાનો, અહીંયા નાયબ વડાપ્રધાન શબ્દના આધારે એક મૂંઝવણ ઊભી થઈ જાય કે કમલા હેરિસ અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટ છે, અમેરિકાના ઉપાધ્યક્ષ છે, ઉપરાષ્ટ્રપતિ છે. શું એને નાયબ વડાપ્રધાન શબ્દ તરીકે આપણે સ્વીકારવા કે ન સ્વીકારવા? મૂંઝવણ છે. તે છતાં પણ જો શબ્દની દ્રષ્ટિથી જોઈએ તો યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડ 2 અને 3 એ એવા દેશ છે કે જ્યાં વડાપ્રધાન ના પદ ઉપર ઋષિ સુનક સાહેબ અને લિયો વરાદકર ઇન આયર્લેન્ડ, એ બે વડાપ્રધાનના પદ ઉપર ભારતીય મૂળના વ્યક્તિ છે, માટે બી ફોર બોમ્બે જવાબ આવી શકે. પરંતુ અત્યારે અમે ઉપરાષ્ટ્રપતિને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાથે વાસ્તવિક કારોબારી સત્તાથી જોડવાની કોશિશ કરીને માની લીધું છે, એટલે અમે જવાબ ડી આપી રહ્યા છીએ. ફક્ત 1, 2 અને 3 કે જેની અંતર્ગત યુએસએમાં કમલા હેરિસ, યુનાઇટેડ કિંગડમમાં ઋષિ સુનક અને આયર્લેન્ડની અંદર લિયો વરાદકર, એમ 3 દેશો એવા છે નેધરલેન્ડને છોડીને કે જ્યાં વડાપ્રધાન અથવા ઉપવડાપ્રધાનના પદ ઉપર કોઈ ભારતીય છે. અહીંયા ઉપવડાપ્રધાન શબ્દના સ્થાને અમે કમલા હેરિસ માટે ઉપરાષ્ટ્રપતિ શબ્દનો સ્વીકાર કરીને ચાલી રહ્યા છીએ. એટલે અમે એક કન્ક્લુઝન ઉપર છે કે ડી આવશે જવાબ. બટ એમાં કોઈ વ્યક્તિ એવું કહે છે કે અથવા કોઈ એવો દાવો કરે છે કે ના સર ફક્ત બી આવે, 2 અને 3 જ આવે, તો અમે એ બાબતમાં કોઈ ઓબ્જેક્શન તો નથી જ લઈ શકતા. ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ આન્સર કી જે રજૂ થશે એના આધારે ખરેખર ડિસિઝન લેશું. અત્યારે બી અથવા ડી બંનેની દ્રષ્ટિથી તમે વિચારણા કરી શકો છો. 23મો પ્રશ્ન લઈએ. સિંધુ સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. એમાં આ જે ચોથું વિધાન છે, કાંસ્ય નર્તકીનું શિલ્પ હરપ્પાથી મળી આવેલું છે, એ મોહેન્જો-દડોનું છે, માટે ચોથું વિધાન છે એ સાચું નથી મારા ભાઈ બહેનો. અને એમાં પહેલા, બીજા અને ત્રીજા વિધાનમાં જે વિગતો લખી છે આપની સમક્ષ છે જ, એ ત્રણેય સાચી છે, માટે જવાબ ફક્ત 1, 2 અને 3 એટલે કે એ રહેશે. 24મો પ્રશ્ન લેશું જે પંચાયતી રાજ ઉપર છે.
આમ આ બે વિધાન રજૂ થયા છે કે આ સંસ્થાઓની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. પહેલું વિધાન સાચું. રાજ્ય ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચના તાબા હેઠળ કામ કરે છે. એ વિધાનને સાચું માની શકાય નહીં. રાજ્ય ચૂંટણી પંચનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને એ અધીનસ્થ સંસ્થાના રૂપમાં કાર્ય નથી કરતી. જે રીતના સુપ્રીમ કોર્ટને અધીન હાઈકોર્ટ છે એ રીતના રાષ્ટ્રીય ચૂંટણી પંચને અધીન રાજ્ય ચૂંટણી પંચ છે એ વિચારનો સ્વીકાર થઈ શકે નહીં. યુવાનો યાદ રાખજો, બીજું વિધાનને આપણે સાચું માની શકીએ એમ નથી. માટે ફક્ત એક એ ફોર અમદાવાદ સાચો જવાબ રહેશે 24મા પ્રશ્નનો. મારા યુવાનો 25મા પ્રશ્ન ઉપર આવીએ. આપણે 25મો પ્રશ્ન અર્થતંત્ર ઉપર છે અને અર્થતંત્ર વિશે નીચેના બે વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે. ફર્સ્ટ પોઈન્ટ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજના દરો વધારવાથી ફુગાવો વધી શકે. ના, ઉલટું થાય. વ્યાજના દરો વધારવામાં એટલે આવે કે ફુગાવાને અંકુશમાં લેવો છે. જ્યારે વ્યાજના દર ઘટાડીએ તો બની શકે કે ફુગાવો વધે. તો એ દ્રષ્ટિથી પહેલું વિધાન ખોટું છે. જ્યારે બીજું વિધાન એવું રજૂ થયું છે કોવિડ જેવી મહામારીને કારણે ઉત્પાદન ઘટે તો ફુગાવો વધી શકે. ડેફિનેટલી ઉત્પાદન ઘટે અને પુરવઠો ઘટે તો જ્યારે પણ માંગની સરખામણીએ પુરવઠો ઓછો હોય ત્યારે કિંમતો વધતી જોવા મળે છે અને એ વધતી કિંમતોની સ્થિતિને જ આપણે ફુગાવો કહીએ. માટે બીજા વિધાનને આપણે સાચું ગણી શકીએ અને એ દ્રષ્ટિથી બી ફોર બોમ્બે ફક્ત બે જવાબ રહેશે. 26મો પ્રશ્ન લેશું આપણે મારા યુવાનો. 26મો પ્રશ્ન જીએસટી કાઉન્સિલ બાબતે છે. જીએસટી કાઉન્સિલના સંદર્ભમાં 4 વિધાન રજૂ થયા છે. એમાં પહેલું વિધાન છે જીએસટી કાઉન્સિલ એક વૈધાનિક સંસ્થા છે. આ વિધાનને સાચું માની શકાય નહીં. તે એક બંધારણીય સંસ્થા છે અને બંધારણના અનુચ્છેદ 279 માં એની સ્થાપનાની જોગવાઈ થયેલી છે. તો અમે પહેલું વિધાન સાચું માનતા નથી. વૈધાનિક નહીં, બંધારણીય છે. બીજું વિધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય છે. બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન જીએસટી કાઉન્સિલની તમામ ભલામણો રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર માટે બંધન કરતા છે. આ વિધાન સાચું માની શકાય નહીં. જીએસટી કાઉન્સિલના નિર્ણયો કદાચ બંધન કરતા હોઈ શકે અગર મતદાનથી પસાર થયું છે તો, પરંતુ ભલામણોને બંધન કરતા માની શકાતી નથી. માટે ત્રીજું વિધાન ખોટું છે અને એ દ્રષ્ટિથી પહેલું અને ત્રીજું વિધાનને આપણે સાચું માની રહ્યા નથી. ડેફિનેટલી ઓપ્શન જોશું તો આપણને બી ઓપ્શન ઉપર આવીશું કે રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈ પણ મંત્રી, વ્યક્તિ નહીં મંત્રી, જીએસટી કાઉન્સિલના સભ્ય હોઈ શકે છે. યસ, આ વિધાન સાચું છે. જવાબ રહેશે બી ફોર બોમ્બે. ફક્ત 2 અને 4 વિધાન સાચા છે. મારા યુવાનો 27મો પ્રશ્ન લેશું આપણે. 27મો પ્રશ્ન મેથેમેટિક્સનો છે. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 720 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? જવાબ છે 10 કલાક સમય લાગે. 27મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી 10 કલાક. 28મો પ્રશ્ન અંગ્રેજી ભાષાનો છે. વેર ઇઝ ધ ચાઇલ્ડ whose parents have come to school? તો ખાલી જગ્યામાં whose આવશે. બી ફોર બોમ્બે જવાબ રહેશે. WHOSE whose સાચો જવાબ છે બી. 28મા પ્રશ્નનો જવાબ બી. 29મો પ્રશ્ન આવશે she pushed off her leaf and let it glide down. તો ગ્લાઇડ અહીંયા ખરેખર સાચો જવાબ આવશે એ ફોર અમદાવાદ. 29મો પ્રશ્ન. 29મા પ્રશ્નનો સાચો જવાબ એ ફોર અમદાવાદ. આપણે હવે આગળ લેશું 30મો પ્રશ્ન કે જેની અંતર્ગત આપણે ગુજરાતી ભાષાનું એક વિધાન છે. એક ઉત્તમ ગ્રંથ જ હારી ગયેલા સ્ત્રી પુરુષોને બેઠા થવાના આંતરિક નિમિત્તો સપડાવે છે. આ વિધાન એક સાચું છે. અને ચોથું વિધાન મારા સ્વર્ગસ્થ મિત્રોમાં મનુબહેન મને ઘણા ગમતા હતા કેમ કે બીજા લોકોના સુખ દુઃખ તે જાણી લેતા હતા. મારા ભાઈ બહેનો, અનુસ્વાર ક્યાં આવે અને ક્યાં ન આવે એ દ્રષ્ટિબિંદુથી જ આ પ્રશ્નમાં સાચા વિધાન શોધવાના છે અને એ આપણે વિધાન 1 અને વિધાન 4 સાચા છે. બી ફોર બોમ્બે 30મા પ્રશ્નનો જવાબ રહેશે. એ પછી 31મો પ્રશ્ન છે. નીચેના પૈકી શુદ્ધ વાક્યનો વિકલ્પ પસંદ કરો. એમાં વિદ્યાર્થીનું એકમાત્ર લક્ષ્ય હોય છે ઉત્તમ અભ્યાસ. આ વિધાન સાચું છે. બાકી એ, સી અને ડી વિકલ્પમાં જે વિધાનો રજૂ થયા છે એમાં તમે વિચારણા કરશો તો કોઈને કોઈ મિસ્ટેક, અશુદ્ધિ તમને જોવા મળશે. એટલે એ ઓપ્શન નહીં રહે. બી ફોર બોમ્બે વિદ્યાર્થીનું એકમાત્ર લક્ષ્ય હોય છે ઉત્તમ અભ્યાસ. એ વિધાન સાચું છે. એ પછી 32મો પ્રશ્ન લઈએ. નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ G20માં થાય છે? બિંદાશ્રીઓ 6 નો સમાવેશ થાય છે. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 19 દેશો અને યુરોપિયન યુનિયન એમ ટોટલ G20ના માળખામાં આવી રીતે દેશો
સામેલ થયેલા છે અને અહીંયા રજૂ થયેલા તમામ દેશો સામેલ છે, માટે 32મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 33મો પ્રશ્ન રહેશું, મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈએ તેનો અંગ્રેજી જવાબ કર્યો હતો. આપ જાણો છો મહાદેવભાઈ દેસાઈ મહાત્મા ગાંધીથી બહુ નજીકથી જોડાયેલા હતા. મારા યુવાનો, એ પછી 34મો પ્રશ્ન આપણે લેશું, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલના રોજ આપણે ઉજવીએ છીએ. 24 એપ્રિલથી જ પંચાયતનો કાયદો આપણે લાગુ કરેલો અને એના માટે જ આપણે 73મો બંધારણીય સુધારો લાગુ કરેલો 1993, એટલે આપણે ઉજવીએ છીએ. મારા યુવાનો, એક ઓર એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંયા એ છે કે સચિન તેંડુલકર સાહેબનો જન્મદિવસ પણ 24 એપ્રિલે હોય છે. મારા યુવાનો, 35મો પ્રશ્ન લેશું, આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? નો ડાઉટ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે, પણ નાણાં મંત્રાલયની અંતર્ગત જે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર હોય છે, જેના માટે આપણે અહીંયા નાણાં સલાહકાર શબ્દ ઓપ્શનમાં રજૂ થયો છે, એ જવાબ રહેશે 35મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે, નાણાં સલાહકાર. એ પછી આપણે નવો પ્રશ્ન લઈશું, 36મો પ્રશ્ન, ગ્રહોની સંખ્યા ગણવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? મુશ્કેલ પ્રશ્ન છે. કઈ દ્રષ્ટિથી? કે ભાઈ ગ્રહો વચ્ચેનું અંતર દર્શાવવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો આપણને પ્રકાશ વર્ષનો એકમ દેખાય. બાકીના તો એકમ સ્પેસ યુનિવર્સનો અભ્યાસ કરવામાં કિલોમીટર કે મીટરનો ઉપયોગ થતો નથી. એટલે અમે આમાં એવું માનીએ છીએ ગ્રહોની સંખ્યા ગણવા માટે વપરાતા એકમ તરીકે ABC માંથી કશું જ નહીં આવે. સીધો જવાબ ડી રહેશે, ઉપરમાંથી એક પણ નહીં. આપ સૌને યાદ જ હશે કોન્સ્ટેબલ પરીક્ષામાં આ પ્રકાશ વર્ષવાળા પ્રશ્નને લઈને કેટલી બધી સમસ્યાઓ ઊભી થયેલી. આમાં નહીં થાય એવી આશા રાખીએ. નવો પ્રશ્ન લઈએ, 37મો પ્રશ્ન જે મેથ્સ રિઝનિંગથી જોડાયેલો છે. 15 વ્યક્તિના જૂથમાં 7 વ્યક્તિ ગુજરાતી વાંચી શકે છે અને 8 મરાઠી વાંચી શકે છે, જ્યારે 3 વ્યક્તિ બંનેમાંથી એક પણ ભાષા વાંચી શકતી નથી. તો કેટલી વ્યક્તિ બંને પૈકી કોઈ એક જ ભાષા વાંચી શકતી હશે? જવાબ છે 9 વ્યક્તિ, સી ફોર ચેન્નઈ. 37મા પ્રશ્નનો જવાબ સી રહેશે. 38મો પ્રશ્ન લેશું, અંગ્રેજી ભાષાનો છે. ધ બેબી ઇઝ સ્લીપિંગ કોમા યા ફૂલ પોઈન્ટ ડોન્ટ મેક સાઉન્ડ ઓર સી વિલ વેકઅપ. તો બી ફોર બોમ્બે સ્લીપિંગ અને વેકઅપ આના જવાબો રહેશે. એ પછી 39મો પ્રશ્ન લેશું. 39મા પ્રશ્નની અંતર્ગત આપણી સમક્ષ રજૂ થશે, વોટ હેપન વેન યુ ડુ એઝ ધે આસ્ક યુ ટુ ડુ. તો વોટ હેપન વેન યુ ડીડન્ટ ડુ એઝ ધે આસ્ક યુ ટુ ડુ. તો જવાબ રહેશે એ ફોર અમદાવાદ 39મા પ્રશ્નનો. એ પછી 40મો પ્રશ્ન લેશું, માત્ર દ્વિગુ સમાસ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો સડંગ, સપ્તાદ્રી, દ્વિગુણ વગેરે દ્વિગુ સમાસને દર્શાવે છે અને માટે ડી ફોર દિલ્હી જવાબ રહેશે. એ પછી 41મો પ્રશ્ન લઈએ, જુદા પડતા રૂઢિપ્રયોગનો વિકલ્પ પસંદ કરો. તો આ ચારેય ઓપ્શનમાં પેટ દાબીને રહેવું એ એક પ્રકારનો જુદો પડતો રૂઢિપ્રયોગ છે. બાકી પેટ પાટણ જવું, પેટલાદ જવું કે આગ ઉઠવી, આ ત્રણે એક સમાન દ્રષ્ટિથી આપણે જોડી શકીએ. એ જુદા પડતા નથી. જ્યારે આ જુદો પડે છે પેટ દાબીને રહેવું. 41મા પ્રશ્નનો જવાબ રહેશે બી ફોર બોમ્બે. 42મો પ્રશ્ન લેશું, ઉત્તરથી દક્ષિણ તરફ જતા નીચેના પૈકી પર્વતમાળાનો કયો ક્રમ સાચો છે? તો શિવાલિક, અરવલ્લી, વિંધ્યાચલ, સહ્યાદ્રી આ ક્રમ સાચો છે, ડી ફોર દિલ્હી. 42મા પ્રશ્નનો જવાબ રહેશે. આપણે 43મા પ્રશ્ન ઉપર આવીશું. 43મો પ્રશ્ન છે 1857ના વિપ્લવ ઉપર અને આ પ્રશ્નની અંતર્ગત 2 વિધાન રજૂ થયા છે કે વિપ્લવની શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠથી થઈ, સાચું વિધાન. બીજું વિધાન છે મેરઠમાં વિપ્લવ ફાટી નીકળ્યો તે પૂર્વે બરાકપુરમાં મંગલ પાંડે શહીદ થયા હતા. યસ, એપ્રિલ 1857માં મંગળ પાંડે સાહેબ શહીદ થયેલા, માટે બીજું વિધાન પણ સાચું છે. એટલે 43મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ 1 અને 2 બંને રહેશે. એ પછી આપણે 44મો પ્રશ્ન લેશું. ભારતીય સંસદીય પ્રણાલી ઉપર આ પ્રશ્ન છે અને એની અંતર્ગત 3 વિધાન રજૂ થયા છે. પહેલું વિધાન છે મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં પસાર થઈ શકે, બિલકુલ સાચું. બીજું છે રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ, બિલકુલ નહીં. એનું સભ્યપદ સ્વીકાર્ય નથી, લાયકાતોમાં સામેલ નથી, એટલે બીજું વિધાન ખોટું છે. જ્યારે ત્રીજું વિધાન છે વડાપ્રધાન લોકસભાના સભ્ય હોવા જોઈએ.
યસ, વડાપ્રધાન લોકસભાના સભ્યો હોવા જોઈએ એ વિધાનને પણ આપણે સાચું માની શકીએ નહીં. લોકસભા અથવા રાજ્યસભા તે સાંસદ હોવા જોઈએ. પછી ભલે બંનેમાંથી કોઈ પણ ગૃહના સભ્ય હોય. દાખલા તરીકે ડૉક્ટર મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય રહ્યા અને તે છતાં તેઓ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા. તો એ દ્રષ્ટિથી ત્રીજું વિધાન પણ આપણે સાચું માની શકતા નથી. એટલે જવાબમાં ફક્ત એક જ વિધાન સાચું છે, ફક્ત એક જવાબ રહેશે. 44મા પ્રશ્નનો જવાબ એ ફોર અહેમદાબાદ રહેશે. મારા યુવાનો, આપણે 45મો પ્રશ્ન લઈએ. ભારતમાં કુદરતી વાયુ અને ખનિજ તેલ કયા કયા રાજ્યોમાં મળે છે? ગુજરાત, આસામ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ. બોમ્બે હાઈને મહારાષ્ટ્ર માની લઈએ તો મહારાષ્ટ્રને પણ સ્વીકારવું પડે. બોમ્બે હાઈ મહારાષ્ટ્રના સમુદ્ર તટ પર આવેલું એક ખનિજ તેલ ક્ષેત્ર છે. તો મારા યુવાનો, આપણે 1, 2, 3, 4 ચારેય રાજ્યમાં કુદરતી વાયુ અને ખનિજ તેલ મળી આવે છે એવો વિકલ્પ સ્વીકાર કરી ડી ફોર દિલ્હી 1, 2, 3 અને 4 જવાબ રાખીશું. અહીંયા પણ અમે એક નિષ્કર્ષ ઉપર છીએ કે આ ડી જવાબ છે. બની શકે ફેક્ટ અમારી સામે રજૂ કરવામાં આવે તો અમે કોઈ અન્ય વિકલ્પનો પણ સ્વીકાર કરી શકીએ. કોઈ જિદ્દી વલણ, જડ વલણ અપનાવીને આ રજૂ નથી કરી રહ્યા. અમે યથાશક્ય ત્વરિતપણે 100% પ્રશ્નની યથાશક્ય સાચો જવાબ આપની સમક્ષ લઈને રજૂ થયા છીએ. અમારો હેતુ બહુ સ્પષ્ટ ભાષામાં કહું એટલો જ છે કે તમારા મનમાં જે એક ઉહાપોહ છે, એક સંઘર્ષ ચાલુ છે કે ખરેખર મારો સ્કોર કેટલો રહેશે અને મારી સાથેનાનો સ્કોર કેટલો રહેશે, તો એક નક્કર નિષ્કર્ષ ઉપર તમે પહોંચી શકો અત્યારે ને અત્યારે, આજે ને આજે 9 એપ્રિલના રોજ. એના માટે આ મહેનત અમારી ટીમે કરી છે અને એ ટીમ વતી રજૂઆત હું કરી રહ્યો છું. આ બધું મારા એકલાથી થાય નહીં. એટલા બધા વિષયો ઉપર મારો પણ કમાન્ડ નથી. 1-2 વિષય આવડતા હોય છોકરાઓ અને એના આધારે હું અહીંયા સેવા આપી રહ્યો છું. 45મો પ્રશ્ન આપણે જોયો, ડી ફોર દિલ્હી જવાબ છે. 46મો પ્રશ્ન આવે, પર્યાવરણને બચાવવાના હેતુ માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્ન સંબંધિત નીચેના વિધાનો ધ્યાને લો. તો જુદી જુદી 4 સંધિઓ વિશે વાત કરી છે. બોન સંમેલન વન્ય પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ પરત્વેનું સંમેલન છે. યસ, સાચું. સ્ટોકહોમ સંમેલન સતત કાર્બનિક પ્રદૂષકો પરત્વેનું સંમેલન છે. યસ, સાચું. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે. ખોટું. એ તો ઓઝોન સ્તરને ક્ષીણ કરનારા પદાર્થ, જે ચોથા વાક્યમાં લખ્યું છે, એનો પ્રોટોકોલ છે. એટલે ત્રીજું વિધાન ખોટું. ક્યોટો પ્રોટોકોલ ઓઝોન સ્તરને ક્ષીણ કરનારા પદાર્થ પરત્વે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પ્રોટોકોલ છે. ના, ખોટું. એ તો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટેનો પ્રોટોકોલ છે. મતલબ ત્રીજા અને ચોથા જે સંધિ છે એની અંતર્ગત ખાલી એનો જે ઉદ્દેશ છે એ બદલી નાખ્યો છે, એક્સચેન્જ કરી દીધો છે અને માટે બંને વિધાન ખોટા થઈ જાય છે. 1 અને 2 સાચા. સી ફોર ચેન્નઈ 46મા પ્રશ્નનો જવાબ રહેશે. હું ફરીથી બોલું, 46મો પ્રશ્ન એફ સિરીઝમાં સી ફોર ચેન્નઈ જવાબ. 47મો પ્રશ્ન મેથ્સ અને રિઝનિંગ ઉપર છે. એક વર્ગમાં 20 છોકરા અને 30 છોકરીઓ ભણે છે એની ઉપર આ પ્રશ્ન આવેલો છે અને એનો જવાબ એ ફોર અમદાવાદ 147 આવશે. છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેન્ટીમીટર તથા છોકરીઓની સરેરાશ ઊંચાઈ 145 સેન્ટીમીટર છે. તો આખા વર્ગના છોકરા છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હશે? મેં કીધું 147. એ ફોર અમદાવાદ 147 સેન્ટીમીટર સરેરાશ ઊંચાઈ રહેશે. 48મો પ્રશ્ન લેશું મારા યુવાનો. વન ડે, અંગ્રેજી ભાષાનો છે. વન ડે વેન આઈ વોઝ ગોઈંગ ટુવર્ડ્સ માય બોટ આઈ વોઝ સરપ્રાઇઝડ ટુ સી a footprint of a man on the sand. તો અહીંયા ટુ સી ખાલી જગ્યાની અંતર્ગત આપણે મૂકીએ તો વિધાન સાચું થઈ જશે અને માટે 48મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. મારા યુવાનો, 49મો પ્રશ્ન પણ અંગ્રેજી ભાષાથી જોડાયેલો છે. હાઉ મેની ડેઝ વુડ ઇટ ટેક ફોર ધ ટ્રેન ટુ રીચ ન્યૂ દિલ્હી? તો બી ફોર બોમ્બે આનો જવાબ રહેશે. ટેક આવશે. ટુક, વિલ ટેક અથવા ટેકન નહીં આવે. માટે જવાબ 49મા પ્રશ્નનો બી ફોર બોમ્બે રહેશે. એ પછી 50મો પ્રશ્ન લેશું. સાહિત્યકાર અને તેની કૃતિઓના સંદર્ભમાં અને એમાં જે કૃતિઓ અને જે સાહિત્યકાર સામે 4 જોડકામાં રજૂ થયા છે તમામ પરમ સત્યને દર્શાવે છે અને એના કારણે મારા યુવાનો 50મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી રહેશે. આપણે 51મો પ્રશ્ન લેશું. 51મો પ્રશ્ન ગુજરાતી ભાષાથી સંબંધિત છે કે જુદા પડતા વાક્યનો વિકલ્પ પસંદ કરો. એમાં
મને સાંભળે માં, આ વિધાન યા આ વાક્ય અલગ પડી આવે છે કેનાથી? એ, સી અને ડી વિકલ્પમાં રજૂ થયેલા વાક્યથી. માટે જવાબ 51માં પ્રશ્નનો બી ફોર બોમ્બે રહેશે. મને સાંભળે માં સાચો જવાબ છે. 52માં પ્રશ્ન લેશું. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? જવાબ છે સી ફોર ચેન્નઈ, ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચૂડ અત્યારે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ છે. એના પછી આપણે નવો પ્રશ્ન લેશું. 53મો પ્રશ્ન છે, ઇતિહાસથી જોડાયેલો છે. રાજા અને વંશ વિશેના નીચેના જોડકા ધ્યાને લો. કનિષ્ક કુષાણ વંશનો હતો, સાચું. રુદ્રદામન શક વંશનો હતો, સાચું. દંતીદુર્ગ રાષ્ટ્રકૂટ વંશનો હતો, સાચું. એ તો એનો સ્થાપક હતો. જ્યારે કડફિસિસ, કુજુલ કડફિસિસ, વીમ કડફિસિસ, આ બે કુશાળ વંશના પ્રારંભિક રાજા હતા. તો કડફિસિસ કુશાળ વંશનો હતો, સાચું. 1, 2, 3, 4 ચારેય જોડકા સાચા છે. માટે જવાબ 53માં પ્રશ્નનો ડી ફોર દિલ્હી રહેશે. ડી ફોર દિલ્હી. 54મો પ્રશ્ન લેશું મારા યુવાનો. 54મા પ્રશ્નનો જવાબ પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. બિલકુલ સાચું. કોઈ પંચાયતી રાજ સંસ્થાનું તેની નિયત મુદ્દત પૂર્ણ થવાના 2 વર્ષ પહેલા વિસર્જન કરવામાં આવે તો વિસર્જનની તારીખથી 6 માસની અંદર ચૂંટણી કરવી ફરજિયાત છે. બિલકુલ સાચું વિધાન છે. અહીંયા 2 વર્ષ લખો, 4 વર્ષ લખો, 3 વર્ષ લખો, 6 મહિનાથી વધુની મુદ્દત લખશો ને એટલે વિધાન સાચું થઈ જશે. તો અહીંયા કોઈને લાગે 2 વર્ષ છે એટલે 2 વર્ષનો કોઈ ફરજિયાત નિયમ છે, એવો ફરજિયાત નિયમ નથી. બટ સેન્ટેન્સ જે રીતના રજૂ થયું છે, સ્ટેટમેન્ટ અથવા વિધાન જે રીતના રજૂ થયું છે, આ વિધાનને અમે ખોટું માનતા નથી. એટલા માટે 54મા પ્રશ્નમાં બંને વિધાનો સાચા છે. 1 અને 2 બંને જવાબ રહેશે. જ્યારે 55મો પ્રશ્ન લેશું, ઇકોનોમી ઉપર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ સાહેબ ગવર્નર છે. હમણાં 2-3 દિવસ પહેલા જ એમણે શાખ નીતિ રજૂ કરી તો સમાચારમાં હતા. આપને આ પ્રશ્ન એકદમ સરળતાથી આવડી ગયો હશે એવી અમારી ધારણા છે. 56મો પ્રશ્ન લેશું મારા યુવાનો. 56મો પ્રશ્ન ગુજરાત સરકારના બજેટ ઉપર કેન્દ્રિત છે અને એની અંતર્ગત 2 નવી યોજનાઓની જાહેરાતની વાત થઈ છે. એમાં પહેલી છે મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત થઈ છે. યસ, સાચું વિધાન છે. બીજું છે કે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત થઈ છે. યસ, બીજું વિધાન એ સાચું છે મારા યુવાનો. ત્રીજું પીએમ જયમાં હેઠળ વીમા કવચ ડબલ કરી દેવામાં આવ્યું 5 થી 10 લાખ. સાચું વિધાન છે. રિન્યુએબલ એનર્જીનું યોગદાન 42% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. યસ, સાચું વિધાન છે. 4 વિધાન સાચા. 56મા પ્રશ્નમાં ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 1, 2, 3, 4 બધા વિધાન સાચા. આપણે 57મા પ્રશ્નમાં આવશું જે ફરી એક વખત મેથ્સ રીઝનિંગથી જોડાયેલો છે. એક વેપારી ₹50,000ની વસ્તુ 10% નફો કરી અને ₹1,00,000ની વસ્તુ 4% ખોટ કરીને વેચે તો તેને 0.87%, મારા યુવાનો થોડીક કન્ફ્યુઝન છે, 0.87% નહીં, 0.67% નફો થશે. સી ફોર ચેન્નઈ જવાબ આવશે. 0.67% ખોટ થશે. ખોટ, સોરી. 57ના પ્રશ્નનો જવાબ અગેન હું કહું છું 0.67% ખોટ થશે. સી ફોર ચેન્નઈ રહેશે. 57મો પ્રશ્ન ફરીથી બોલું, આ નહીં રહી જવાબ. ડી ફોર દિલ્હી નહીં, સી ફોર ચેન્નઈ. 0.67% ખોટ થશે એ જવાબ રહેશે. 58મો પ્રશ્ન લઈએ. Why is Abha live in the orphanage? Why is, તો is આન્સર રહેશે આપણો. આની અંતર્ગત આપણે વાય ડુ પણ મૂકી શકીએ પરંતુ ડુ નહીં આવે, is આવશે. 58મા પ્રશ્નનો જવાબ એ ફોર અમદાવાદ રહેશે. 59મો પ્રશ્ન, he noticed a small creeper at the foot of the tree. તો નોટિસ્ડ આવશે. સી સો કે નોટિસ નહીં આવે. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 59મા પ્રશ્નમાં 59th ક્વેશ્ચન્સ આન્સર ઇઝ ડી ફોર દિલ્હી, નોટિસ્ડ. 60મા પ્રશ્નનો જવાબ જોડણીઓ અને અયોગ્ય વિકલ્પ પસંદ કરવાથી સંબંધિત છે અને એ સંદર્ભમાં ફૂલ અને સુરાવલી જોડણીનો અયોગ્ય વિકલ્પ દર્શાવે છે અને માટે સી ફોર ચેન્નઈ જવાબ રહેશે. 61મો પ્રશ્ન આપણે લઈશું. 61મો પ્રશ્ન, કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરો. ખાધું ખભે આવે, ભૂખ્યું એને કાંઈ ન દુખ્યું,
આ એક જુદો પડતો વિકલ્પ છે. બાકી એ સી અને ડી માં જે આપણી કહેવતો રજૂ થઈ છે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવ બેઠે છે અને એ સંદર્ભમાં બી ફોર બોમ્બે 61માં પ્રશ્નનો સાચો જવાબ રહેશે. 62મો પ્રશ્ન લેશું. 2022માં રમાયેલા 36માં રાષ્ટ્રીય રમતોત્સવ આપણા ગુજરાતમાં થયેલું નીચેના પૈકી કયા શહેરોમાં યોજવામાં આવ્યો હતો? ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર. તો આમાંથી જામનગર કાઢ નાખો, બાકીના 3 ઓપ્શન સાચા. માટે 1, 2 અને 4 સાચો જવાબ રહેશે. મારા યુવાનો, આપણે આ પ્રશ્ન પૂરો કર્યા પછી 63મો પ્રશ્ન હાથમાં લઈશું. 63મો પ્રશ્ન સંસ્કૃતિથી જોડાયેલો છે. ભારતીય શિલ્પ સ્થાપત્ય તથા ચિત્રકલા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ખજુરાહોમાં કંદરિયા મહાદેવ મંદિર આવેલ છે. યસ, સાચું. બીજું વિધાન, પદ્મપાણીનું ચિત્ર અજંટાની ગુફાઓમાં આવેલ છે. સાચું. કૈલાસ મંદિર ઇલોરામાં આવેલ છે. સાચું. રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ બંધાવેલું. રથ મંદિરો મહાબલીપુરમમાં આવેલ છે. યસ, સાચું. પલ્લવ વંશના શાસકો ખાસ કરીને નરસિંહ વર્મન પ્રથમનું યોગદાન રહ્યું છે. માટે 4 વિધાન સાચા છે. 1, 2, 3 અને 4 સાચો જવાબ. 63મા પ્રશ્નમાં ડી ફોર દિલ્હી રહેશે. 64મો પ્રશ્ન લેશું મારા યુવાનો. 64મો પ્રશ્ન, નીચેના પૈકી સાની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે? તો લોકસભા 1, યસ. વિધાનસભા 2, યસ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ 3, યસ. રાજ્યસભાની ચૂંટણી તો આમ જોવા જાવ તો દર 2 વર્ષે 1/3 સભ્યોની થાય છે. તો રાજ્યસભા નહીં આવે. 1, 3 અને 4 જવાબ રહેશે. સી ફોર ચેન્નઈ. ફક્ત 1, 3 અને 4 64મા પ્રશ્નનો જવાબ છે. 65મો પ્રશ્ન લેશું મારા યુવાનો. રાષ્ટ્રીય જળમાર્ગો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રીય જળમાર્ગ એક સાદિયાથી ધુબરી સુધી છે. ના, અલ્હાબાદથી હલ્દિયા સુધી છે. જ્યારે રાષ્ટ્રીય જળમાર્ગ 2 હલ્દિયાથી અલ્હાબાદ સુધી છે. ના, સાદિયાથી ધુબરી સુધી છે. ધેટ મીન્સ બંને વિધાનો સાચા નથી. બંનેમાંથી એક પણ નહીં. ડી ફોર દિલ્હી જવાબ. 65મો પ્રશ્ન. જ્યારે 66મા પ્રશ્નનો જવાબ આવશે ગુજરાતની ભૂગોળ ઉપર છે. ગુજરાતની ભૂગોળ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષ આવરણનું ક્ષેત્રફળ રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 2.8% છે. અત્યંત ખોટું વિધાન છે. ઓકે, 2.8%થી ક્યાંય વધુ છે, લગભગ 10%ની આસપાસ આવે. બીજું છે ગુજરાતમાં કુલ 8 કૃષિ આબોહવા ક્ષેત્ર છે. ના, 7 કૃષિ આબોહવા ક્ષેત્ર છે. બીજું વિધાન પણ ખોટું છે. અને એ દ્રષ્ટિથી જ્યારે તમે ઓપ્શન પકડો તો 1 અને 2 ના આધારે એ, સી અને ડી ઓપ્શન હટી જ જાય છે. તો બી બચે છે ફક્ત 3 અને 4. તો એ સાચો જવાબ રહેશે. અને આપણે ઓપ્શન બી ને જવાબ રાખીશું 66મા પ્રશ્નમાં. ઓપ્શન બી. હવે આપણે લઈએ 67મો પ્રશ્ન. મેથેમેટિક્સ ઉપર છે. અત્યારે બપોરના 12:30 થઈ હોય તો આગળનું વચાતું નથી, ક્ષમા કરજો. પરંતુ 67માં આ પ્રશ્નનો જવાબ ડી રહેશે. ડી ફોર દિલ્હી. 68મો પ્રશ્ન લેશું જેની અંતર્ગત અંગ્રેજી ભાષામાં ડી ફોર દિલ્હી 68મા પ્રશ્નનો જવાબ રહેશે. હેવ યુ એવર બીન ઇન ટ્રબલ લાઈક હિમ? ડીડ એનીવન હેલ્પ યુ? આવી રીતના હેવ અને એનીવન એ ઓપ્શન જે ડી વિકલ્પમાં રજૂ થયા છે એ શબ્દો આનો સાચો જવાબ રહેશે 68મા પ્રશ્નનો. આ પેજ થોડું વાંચવામાં તકલીફ ભર્યું છે, બટ હું કન્ટેન્ટ તમને રજૂ કરી રહ્યો છું. તમે મને સાથ આપશો તો આપણે સાચા જવાબોને બહુ જલ્દી પકડી લેશું. 69મો પ્રશ્ન છે. 69મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ. સડનલી હી સ્લીપ્ડ એન્ડ ફેલ ઇનટુ વોટર એ એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું સાચું વિધાન છે. સડનલી હી સ્લીપ્ડ એન્ડ ફેલ ઇનટુ વોટર. 69મો પ્રશ્ન 69th ક્વેશ્ચન. જવાબ સી ફોર ચેન્નઈ. 70મો પ્રશ્ન, રેવા ફિલ્મ કઈ નવલકથાના આધારે બનેલી છે? તત્વમસી જે ધ્રુવ સાહેબની રચના છે એના આધારે રેવા ફિલ્મ બની છે. એટલે 70મા પ્રશ્નનો જવાબ એ ફોર અહેમદાબાદ આવશે. એ પછી 71મો પ્રશ્ન લેશું. કેલિડોસ્કોપ નામની પ્રસિદ્ધ કટાર તથા આ જ નામની પુસ્તકના લેખક, પુસ્તક શ્રેણીના તાજેતરમાં અવસાન પામેલા લેખકનું નામ જણાવો. મોહમ્મદ માકડ સાહેબ એના લેખક છે. કેલિડોસ્કોપની કોલમ પણ તેઓ આપતા હતા, રજૂ કરતા હતા. માટે 71મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ, મોહમ્મદ માકડ રહેશે. 72મો પ્રશ્ન લઈશું મારા યુવાનો. ગુજરાત પોલીસની EFIR સેવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે આ સેવા હેઠળ કોઈ પણ ગુનાની FIR ઓનલાઈન દાખલ કરી શકાય છે. કોઈ પણ ગુનાની નહીં, જે ગુના કોગ્નિઝેબલ છે એની નથી થઈ શકતી. જ્યારે
આ સેવા હેઠળ તમામ પ્રકારના ચોરીના ગુનાની FIR ઓનલાઈન દાખલ કરી શકાય છે. યસ, સાચું. ચોરીનો ગુનો હોય તો કરી શકાય, માટે બીજું વિધાન સાચું છે. ફક્ત 2 જવાબ રહેશે આનો અંતર્ગત. 72મા પ્રશ્નનો જવાબ બી રહેશે, જે EFIR થી જોડાયેલો હતો. 72B. 73મો પ્રશ્ન લેશું, ગુજરાતના ઇતિહાસથી જોડાયેલ છે અને એમાં ફક્ત 1 અને 3 એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, બાકીના બંને વિધાન ખોટા છે. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી, સાચું વિધાન છે. પાટણની રાણીની વાવ મિનળદેવીએ બંધાવેલ હતી, ખોટું વિધાન છે. ઉદયમતીએ બંધાવેલી. ત્રીજું વિધાન, જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સાથે થયા, સાચું વિધાન છે. ચોથું વિધાન, મૂળરાજ સોલંકીએ સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કરાવી હતી, કરી ન હતી. આ જે વિધાન છે ચોથું, એ પણ સાચું વિધાન છે. સોરી, ક્ષમા કરજો. મૂળરાજ સોલંકીએ સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથની રચના કરાવી હતી, એ વિધાન ખોટું છે. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથની રચના કરાવી હતી. ક્ષમા કરજો પ્રભુ, મૂળરાજ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનો તફાવત મને 1 સેકન્ડ માટે સ્પષ્ટ ન રહ્યો. ચોથું વિધાન ખોટું છે. ફક્ત 1 અને 3 સાચા વિધાનો છે. જવાબ ડી ફોર દિલ્હી રહેશે 73મા પ્રશ્નમાં. 74મા પ્રશ્ન લેશું, સંસ્થા અને સ્થાપક વિશે નીચેના જોડકા ધ્યાને લો. રામકૃષ્ણ મિશન તો સ્થાપક વિવેકાનંદ સાહેબ છે, પરંતુ અહીંયા રામકૃષ્ણ પરમહંસ લખ્યું છે એટલે પહેલું જોડકું ખોટું થઈ જાય. રહનુમાઈ મજદાયન સભા 3 વ્યક્તિઓએ સ્થાપના કરેલી, એમાં ફુરદોનજી પણ સામેલ હતા, એટલે એ સાચું છે. બ્રહ્મ સભાથી જ બ્રહ્મ સમાજ બન્યું, રાજા રામમોહન રાય, સાચું વિધાન. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય MM મદન મોહન માલવીય સાહેબે સ્થાપિત કર્યું. ફક્ત 2, 3 અને 4 સાચો જવાબ. 74મા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે. 75મો પ્રશ્ન લઈશું મારા યુવાનો. 75મો પ્રશ્ન પણ જોડકાથી જોડાયેલો છે. ભાગ 3 મૂળભૂત અધિકાર, ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4A મૂળભૂત ફરજો, ભાગ 5 કેન્દ્ર સરકાર. આ ચારે આ રીતના જોડાતા હોય તો જવાબ ડી ફોર દિલ્હી આવશે, અને 75મા પ્રશ્નનો જવાબ આપણે ડી રાખીશું. 76મો પ્રશ્ન લઈશું મારા યુવાનો. પુસ્તકાલય ઉપર આધારિત છે. લેંગ લાઇબ્રેરી, માજે પુસ્તકાલય, શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય, અને એમના આ જોડકાના સંદર્ભમાં સાચો જવાબ જે આપણી સમક્ષ છે એ ફોર અમદાવાદ છે. 1 ખ લેંગ લાઇબ્રેરી રાજકોટ, 2 ગ માજે પુસ્તકાલય અમદાવાદ, સયાજી વૈભવ પુસ્તકાલય નવસારી અને નર્મદ લાઇબ્રેરી સુરત, એ સાચો જવાબ રહેશે. 77મો પ્રશ્ન લેશું. એક ખેડૂતને, મેથેમેટિક્સથી જોડાયેલો પ્રશ્ન છે. એક ખેડૂતને પોતાના પિતાની 100 વીઘા જમીનમાંથી 5 ભાઈ બહેનો વચ્ચે સરખા ભાગે વહેંચણી થતા તેના ભાગની જમીન મળી. ત્યારબાદ તેને 4 વીઘા જમીન નવી ખરીદી. ત્યારબાદ તેની પાસેની કુલ જમીન પૈકી 2/3 જમીન તેને તેના સંતાનોને આપી દીધી. તો હવે તેની પાસે કેટલી જમીન બાકી રહેશે? તો કે 8 વીઘા જમીન બાકી રહેશે. 77મા પ્રશ્નનો જવાબ એ ફોર અમદાવાદ રહેશે. 78મો પ્રશ્ન લઈશું. 78મો પ્રશ્ન છે, વેન આઈ કેમ ટુ માય કેવ આઈ રેન ઇનસાઇડ ઇટ as if I was being chased. B for Bombay, being chased એનો સાચો જવાબ રહેશે. 78માં બી. 79મો પ્રશ્ન લેશું. They were all dressed the same way and all of them have boards of various shapes and colors. તો બી ફોર બોમ્બે dressed અને have આવશે. dressed અને head ના આવી શકે, have નહીં આવે. ડ્રેસ એન્ડ હેવ નહીં આવે, ડ્રેસ એન્ડ હેડ નહીં આવે. 79મો 79th ક્વેશ્ચનનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. આપણે 80મો પ્રશ્ન લેશું. હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, કલાપી સાહેબનું આ ઉક્તિ છે. સી ફોર ચેન્નઈ જવાબ રહેશે. 81મો પ્રશ્ન સ્વર અને વ્યંજનથી જોડાયેલો છે. ઉ એ ઓ એ અયોગ્ય વિકલ્પ છે. ડી ફોર દિલ્હી, જે આ ગુજરાતી ભાષાના પ્રશ્નનો સાચો જવાબ રહેશે. 81મા પ્રશ્નનો ડી ફોર દિલ્હી. આપણે લેશું 82મો પ્રશ્ન. વર્ષ 2022ની શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક ક્યાં યોજવામાં આવી હતી? SCOની બેઠક સમરકંદમાં આયોજિત થયેલી 2022માં, એટલે એ ફોર અમદાવાદ. 82મા પ્રશ્નનો જવાબ રહેશે. એ પછી 83મો પ્રશ્ન બહુ ખતરનાક પ્રશ્ન છે. સાંધાનો પ્રકાર અને શરીરના કયા ભાગ જોડે? હવે આ જે સાંધાના પ્રકાર છે, મિજાગરા સાંધો, ખલ દસ્તો સાંધો, ઉખડી સાંધો, અચલ સાંધો. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 1 ખ ધેટ મીન્સ મિજાગરા સાંધો એટલે ઘૂંટણનો સાંધો. એ પ્રમાણે તમે ડી ફોર દિલ્હી સાથે સરખાવો તો 4 ઓપ્શનનો સાચો જવાબ મળી જશે.
83મો પ્રશ્ન સાંધાના પ્રકાર અને શરીરના ભાગથી જોડાયેલ છે. 84મો પ્રશ્ન લઈએ. મૂળભૂત અધિકારોનો સંદર્ભ છે. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14, બંધારણીય ઉપાયોનો અધિકાર અનુચ્છેદ 32, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 21 અને શિક્ષણનો અધિકાર 21A અનુચ્છેદ 21A. આ દ્રષ્ટિથી તમે જુઓ તો જવાબ C ફોર ચેન્નઈ રહેશે 84મા પ્રશ્નનો. 85મા પ્રશ્ન લેશું આપણે. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આપેલા ચુકાદા મુજબ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોની ભલામણથી કરવાની થાય છે? તો કે 3 જણાની ભલામણ. એક વડાપ્રધાન, બીજું વિરોધ પક્ષના નેતા અને ત્રીજા CJI ઓફ ઇન્ડિયા એટલે કે CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. આ ત્રણેયથી બનેલી જે સમિતિ છે એ સમિતિની ભલામણના આધારે સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો જે આપ્યો છે એ ચુકાદો અનુપ બર્ણવાલ કેસ કહેવાય છે. એ ચુકાદા હેઠળ આ સમિતિને સત્તા અપાઈ છે કે તે ભલામણ કરશે અને એ પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. આપણે 86મો પ્રશ્ન લઈએ. વિટામિન અને તેના ઘટક ખનિજ ઘટકથી જોડાયેલો છે. ખનિજ ઘટકની ત્રુટિથી વિટામિન ઉપર પ્રશ્ન આવતા જ હોય છે. આપ જાણો છો, એક પ્રશ્ન હોય જ. અહીંયા પણ છે 86. વિટામિન ડી, કેલ્શિયમ, આયોડિન, લોહ તત્વ. બી ફોર બોમ્બે જવાબ રહેશે. વિટામિન ડી સુક્તાન, કેલ્શિયમ પાંડુરોગ, આયોડિન હાડકા અને દાંતનો કહોવાટ અને લોહ તત્વ તો કે ગલગંડ યા ગોઈટર કહીએ આપણે એવો રોગ રહેશે. જવાબ બી ફોર બોમ્બે. 86મો પ્રશ્ન. 87મો પ્રશ્ન અગેન મેથ્સનો છે. આપણે જોયું 17, 27, 38, 47, 57, 67, 77, 87 આટલા પ્રશ્ન મેથ્સના છે. 7 પકડી લીધા છે. તો મારા યુવાનો 100 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 40 છે. પાછળથી ખબર પડી કે એક વિદ્યાર્થીના ગુણ 63 હતા, પરંતુ ભૂલથી 83 ધ્યાને લેવામાં આવ્યા હતા. તો સાચા સરેરાશ ગુણ કેટલા? તો કે સાચા સરેરાશ ગુણ 39.8 રહેશે. ડી ફોર દિલ્હી જવાબ છે. 88મો પ્રશ્ન લેશું. ધ ટુરિસ્ટ વેર અમેઝડ ટુ સી ધ બ્યુટીફુલ લેક. તો અહીંયા જવાબ બી ફોર બોમ્બે રહેશે. AMAZED અમેઝડ આવશે અને એના આધારે જવાબ 88મા પ્રશ્નનો બી ફોર બોમ્બે રહેશે. 89મો પ્રશ્ન લેશું. ડોન્ટ યુ સી, ખાલી જગ્યામાં આપણે સી મૂકીશું, બી ફોર બોમ્બે જવાબ રાખીશું. ડી, એ અથવા સી નહીં રાખીએ. રિપ્લાય ધ વાઇઝ બર્ડ. તો 89મા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે. 90મો પ્રશ્ન લેશું મારા યુવાનો. અગેન ગુજરાતી ભાષાથી જોડાયેલ છે. કતારગામની પાપડી જેવી આંખ્યું આ અણિયાળી અલંકારનો પ્રકાર ઓળખાવવાનો છે અને એમાં પણ કયા અલંકારનો? તો કે જુદા પડતા ઉદાહરણના અલંકારનો. તો જુદા પડતા ઉદાહરણમાં તમે જોશો તો 1, 2, 3માં ક્યાંક સામ્યપણું છે, પરંતુ ચોથું છે તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. એ એક રૂપક અલંકાર છે જે બાકીના ઉદાહરણોથી જુદું તરી આવે છે. માટે જવાબ 90મા પ્રશ્નનો એ ફોર અમદાવાદ રહેશે. આપણે 91મો પ્રશ્ન કહેવતો ઉપર આધારિત છે, જેનો જવાબ એ ફોર અમદાવાદ. કહેવતોમાં જુદો પડતો વિકલ્પ કયો? કડવું ઓસળ માજ પાય, પારકી માજ કાન વિધે. આ એક એવો કહેવતોનું જોડકું છે કે જે જુદું પડી આવે છે બાકીના બી, સી અને ડી વિકલ્પથી. માટે જવાબ 91મા પ્રશ્નનો એ ફોર અમદાવાદ રહેશે. આપણે આગળ વધીએ. 92મા પ્રશ્નો ઉપર આવીએ. ધીરે ધીરે આપણે તમામ પ્રશ્નોના અમારી દ્રષ્ટિથી જે યોગ્ય જવાબ છે એમાં આપણે મંજિલ ઉપર પહોંચી રહ્યા છીએ. 92મો પ્રશ્ન. નીચેના પૈકી કયા ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિક રમતોમાં ચંદ્રકો જીત્યા છે? તો મારા યુવાનો PT ઉષાને આપણે છોડી દઈએ તો તમામ ખેલાડી એ ઓલિમ્પિકમાં કોઈને કોઈ ચંદ્રક જીત્યો છે. માટે એકને છોડીને બધા 2, 3, 4, 5, 6 બી ફોર બોમ્બે જવાબ રહેશે. 92મો પ્રશ્ન. 93મો પ્રશ્ન છે જૈન ધર્મ વિશે ના નીચેના વિધાનો ધ્યાને લો. CGM એટલે ચંદ્રગુપ્ત મૌર્યને કારણે જૈન ધર્મનો પ્રસાર કર્ણાટકમાં થયો. યસ, સાચું છે. ભાઈ શ્રવણ બેલગોલા ગયા હતા ને અહીંયા સંથારો કરેલો. બીજું, મગધના રાજા અશોકને કારણે જૈન ધર્મનો પ્રસાર રાજસ્થાનમાં થયો. સાચું માની શકાય નહીં, અશોક બૌદ્ધ ધર્મને માનતો હતો. ત્રીજું, કલિંગના રાજા ખારવેલને કારણે જૈન ધર્મનો પ્રસાર ઓડિશામાં થયો. સાચું વિધાન છે. અનુમૌર્ય યુગમાં શાસક થયો, ચેદી વંશનો શાસક હતો અને જૈન ધર્મનો પ્રસાર કર્યો. ત્રીજું વિધાન સાચું. ચોથું વિધાન, પાટલીપુત્રમાં જૈન ધર્મ પરિષદ યોજાઈ હતી. યસ, સાચું. સ્થૂળભદ્ર એના અધ્યક્ષ હતા. ફક્ત 1, 3 અને 4 બીજું વિધાન ખોટું છે. સી ફોર ચેન્નઈ 93મા પ્રશ્નનો જવાબ રહેશે. 94મો પ્રશ્ન લેશું. પંચાયતી રાજ સંસ્થાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. આપણી સમક્ષ જે વિધાનો છે એમાં પહેલું છે બંધારણના 9મા ભાગની જોગવાઈઓ બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં દર્શાવેલ રાજ્યોને લાગુ પડતી નથી. મારા છોકરાઓ,
જે આ લાઈન છે એ અનુસૂચિમાં દર્શાવેલ રાજ્યોના અનુસૂચિત ક્ષેત્રોને લાગુ પડતી નથી તો આપણે માની શકત, પરંતુ આખા રાજ્યને લાગુ પડતી નથી. તો આસામ 6ઠ્ઠી અનુસૂચિમાં આવતું રાજ્ય છે, પરંતુ આસામના અનેક પ્રદેશોમાં 73માં સુધારા મુજબની જોગવાઈઓ લાગુ થઈ છે અને 9મો ભાગ ત્યાં અમલમાં છે. તો આપણે પહેલું વિધાનને અમો સાચું માનતા નથી, ફક્ત બીજું વિધાન સાચું છે, જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી કે પંચાયતી રાજ સંસ્થાનું 5 વર્ષ પહેલા વિસર્જન કરવામાં આવેલ હોય અને તેનો સમયગાળો પૂરો થવામાં 6 માસથી ઓછો સમય બાકી હોય તો તેની ચૂંટણી કરવી ફરજિયાત છે. 5 વર્ષ પહેલા વિસર્જન કરવામાં આવેલ હોય અને તેનો સમયગાળો પૂરો થવામાં 6 માસથી ઓછો સમય બાકી હોય તો તેની ચૂંટણી કરવી ફરજિયાત નથી. મારા યુવાનો, એક સ્પષ્ટતા કે 6 મહિનાથી વધુ સમયગાળો હોય તો જ ચૂંટણી કરવી પડે, અન્યથા ચૂંટણી કરવી જરૂરી નથી. એ દ્રષ્ટિથી મારા છોકરાઓનો જવાબ ડી રહેશે. 94માં પ્રશ્નનો જવાબ ડી રહેશે. બંનેમાંથી એક પણ વિધાન અમારી દ્રષ્ટિએ સાચા નથી. અહીંયા બી રજૂ થયેલ છે પણ બીને અમે સાચું માનતા નથી. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. બંનેમાંથી એક પણ વિધાન સાચું નથી. બંને વિધાન અમારી દ્રષ્ટિએ ખોટા છે. મારા યુવાનો, આપણે 95મો પ્રશ્ન લેશું. 95મો પ્રશ્ન એક જોડકું છે જેમાં ધોળાવીરા, લોથલ જેવા સ્થળો આપેલા છે અને સામે જિલ્લા આપેલા છે. કયા જોડકા સાચા છે? મારા છોકરાઓ, ત્રીજું જોડકું છોડી દઈએ આપણે. ધરાસણા નવસારીમાંની વલસાડમાં આવેલું છે, માટે ધરાસણાવાળું જોડકું ખોટું છે. બાકી ધોળાવીરા કચ્છમાં સાચું, લોથલ અમદાવાદમાં સાચું, કુંભારિયાના ડેરા બનાસકાંઠામાં સાચું, અડાલજની વાવ ગાંધીનગરમાં છે, અમદાવાદમાં નથી, એટલે 5મું પણ ખોટું થઈ જશે. 1, 2 અને 4 એમ સી ફોર ચેન્નઈ આપણા 95માં પ્રશ્નનો સાચો જવાબ રહેશે. મેં શરૂઆતમાં ખાલી ધરાસણાનું કીધું હતું. ધરાસણાની હારે અડાલજની વાવવાળો વિકલ્પ પણ ખોટું જોડકું છે. મારા યુવાનો, 1, 2 અને 4 સી ફોર ચેન્નઈ જવાબ રહેશે. આપણે છેલ્લું પાનું લેશું. 96મો પ્રશ્ન. ISFR 2021ના અહેવાલ મુજબ નીચેના રાજ્યોને વન આવરણ વિસ્તારના કુલ ક્ષેત્રફળના સંદર્ભમાં ચડતા ક્રમમાં ગોઠવો. કુલ ક્ષેત્રફળનો સંદર્ભ લેવાનો છે મારા યુવાનો. કુલ ક્ષેત્રફળ ટકાવારી નહીં ધ્યાને લેવાની, કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિથી ચડતા ક્રમમાં એટલે કે ઓછાથી વધુ તરફ. તો એ દ્રષ્ટિથી મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ સાચો ક્રમ બને છે. સી ફોર ચેન્નઈ 96મા પ્રશ્નનો સાચો જવાબ આવશે. 97મો પ્રશ્ન. હીરાના એક વેપારી પાસે, અગેન મેથ્સનો પ્રશ્ન, હીરાના એક વેપારી પાસે સરખી કિંમતના 500 હીરા છે. આ હીરાની કુલ કિંમત ₹5 કરોડ છે. જો તેમાંથી ₹50 લાખના હીરાની ચોરી થઈ જાય તો તે વેપારી પાસે કેટલા હીરા બાકી રહેશે? તો કે 450 હીરા બાકી રહેશે. એ ફોર અહેમદાબાદ સાચો જવાબ આવશે. 98મો પ્રશ્ન છે. ઇન ધ મોર્નિંગ, ક્ષમા કરજો, 98મો પ્રશ્ન છે. ઇન ધ મોર્નિંગ ધ હન્ટર કેમ ટુ ધ ટ્રી એન્ડ પછી ખાલી જગ્યા છે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ અપ. સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ અપ એનો સાચો જવાબ રહેશે. ડી ફોર દિલ્હી સાચો જવાબ 98મા પ્રશ્નનો. 99મા પ્રશ્ન પણ અંગ્રેજી ભાષા ઉપર છે. ધ વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સ બિલો આર જમ્બલ્ડ. તો જે જમ્બલ્ડ સેન્ટેન્સ છે એને આપણે સુવ્યવસ્થિત કરીએ તો સાચી રીતના એની રજૂઆત થાય. આઈ વેન્ટ ટુવર્ડ્સ ધ લાર્જ ફૂટપ્રિન્ટ. સી ફોર ચેન્નઈ. 99મા પ્રશ્નનો જવાબ છે. કાવ્ય પંક્તિથી આપણે આ પેપરને પૂરું કરીશું. 100મો પ્રશ્ન કાવ્ય પંક્તિ અને તેના કવિથી જોડાયેલ છે અને 4 કાવ્ય પંક્તિઓ 1, 2, 3 અને 4 સાચા જોડકાને દર્શાવે છે અને એ દ્રષ્ટિથી 100મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી છે. મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ બોટાદકર સાહેબની રચના છે મારા છોકરાઓ. અને તમને જુનિયર ક્લાર્કમાં સંપૂર્ણ સફળતા મળે અને મીઠા મધુ અને મીઠા મેહુલા તમારા જીવનમાં હંમેશા બન્યા રહે એવી શુભકામનાઓ સાથે અહીંયા આપણે આ સોલ્યુશન સંબંધી સમગ્ર સેશનને વિરામ આપીશું. માનસ એકેડમી વતી આપ સૌને સફળતા માટે ફરી એક વખત બેસ્ટ ઓફ લક સાથે હું મયુર દ્વિવેદી આપને બધાને વંદન કરું છું.